હેલો ફ્રેન્ડ, અનુસ કુકિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું દૂધી ચણાની દાળનું શાક। તો અહીંયા મેં દૂધી અને બટેટા ધોઈને ઝીણા સમારી લીધા છે। સાથે મેં લસણની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે। અને આ શાકમાં મને લીમડો ભાવે છે એટલે મેં લીમડાના પાન પણ એડ કર્યા છે। અને ચણાની દાળને 2 કલાક પહેલાં મેં પલાળી દીધી હતી ગરમ પાણીમાં, જેથી તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે। અને હવે આપણે આગળ એક પેનમાં તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું એડ કરી, હિંગ એડ કરી અને લસણની પેસ્ટ અને લીમડો નાખીને તેનો વઘાર સ્ટાર્ટ કરી દઈશું। અને ત્યારબાદ શાકભાજી એડ કરી દઈશું અને ત્યારબાદ થોડું હલાવીને 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર મેં એડ કર્યા છે। અને ઉપરથી ચણાની દાળ મેં એડ કરી છે। ચણાની દાળ આપણે ઉપરથી એડ કરવાની છે કારણ કે પેનમાં તે ચોંટી જવાની અને દાજી જવાની બીક ના લાગે તેટલા માટે। અને હવે પછી ત્યારબાદ સ્વાદ અનુસાર મને આ શાકમાં ખાંડ ભાવે છે તો હું સહેજ આ શાક ગળપણવાળું બનાવું છું। અને ત્યારબાદ અડધી વાટકી મેં પાણી એડ કરી દીધું છે। પાણી અડધી વાટકી જ એડ કરવાનું છે કારણ કે દૂધીમાંથી પાણી છૂટું પડે છે, તો પછી શાક વધારે પાણીવાળું ના થઈ જાય તેટલા માટે। અને ડીશ ઢાંકીને તેને વરાળે આપણે શાકને થવા દેવાનું છે અને 5-5 મિનિટના અંતરે જોતું રહેવાનું છે। તો અહીંયા મારું શાક એકદમ પરફેક્ટ ઉકળીને સરસ વરાળે થઈ ગયું છે અને આપ જોઈ શકો છો કે શાક એકદમ સરસ ચડી ગયું છે। અને આમાં મેં લીલા ધાણા ધોઈને એડ કરી દીધા છે। અત્યારે મોસમના કારણે ખરાબ વસ્તુ આવે છે શાકભાજીમાં, એટલા માટે તો પ્રેઝન્ટ છે મિત્રો મારું દૂધી ચણા દાળનું શાક। આ શાક તમે સાદી ખીચડી, ભાખરી સાથે ખાઈ શકો છો। અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।